બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. કમાડે ચિત્ર્યા મેં લાભ અને શુભ, અને આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. સમજૂતી. કાવ્યમાં નાયિકા આ પંક્તિઓ બોલે છે. પોતાના ઘરે સુખ આવશે તેવી શ્રદ્ધાથી તે કહે છે કે ઘરના મુખ્ય કમાડે એટલે કે બારણા ઉપર મેં લાભ અને શુભ તથા શ્રી સવા દોર્યા છે, જેનાથી સુખ અમારે સરનામે એટલે કે અમારે ઘરે આવશે. તાંબાના તરભાણે કંકુ લીધું, ને એમાં આચમની પાણીની ઢોળી. જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ, હળવે હળવેથી રહી ઘોડી. સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, સુખ આવશે અમારે સરનામે. સમજૂતી. નાયિકા કહે છે કે મેં તાંબાના તરભાણામાં કંકુ લીધું છે અને એમાં આચમનીથી પાણી લઈ કંકુને પલાળ્યું છે અને એમાં જમણા હાથની આંગળી વડે કંકુને હળવે હળવે ઘોળ્યું છે. આ કંકુ વડે મેં કમાડ પર અત્યંત સ્નેહપૂર્વક સાથિયા ચિતર્યા છે. આવા શુભ ચિહ્નો થકી અમારે સરનામે એટલે કે અમારે ઘરે સુખ આવશે. અવસરના તોરણિયા લીલું હસે, ને કહે હૈયામાં હેત ભરી આવો, લાખેણી લાગણીઓ લહેરાતી જાય. કહે લૂંટી લ્યો વહાલ ભર્યો લહાવો, મરજાદી ઉમરાને ઠેસે વટાવતીક, દોડી આવી છું હું જ સામે, સુખ આવશે અમારે સરનામે. સમજૂતી. નાયિકા કહે છે કે અવસરના તોરણો લીલું હસે છે અને કહે છે હૈયામાં હેત, પ્રેમ, સ્નેહ ભરી આવો. તોરણ પવનમાં લહેરાતા જાય છે અને કહે છે અનેક લાગણીઓ જાણે લહેરાતી ન જાય. તોરણ જાણે કહી રહ્યા છે વહાલ ભર્યો લહાવો લૂંટી લો. આ દ્રશ્ય જોઈ નાયિકા પોતે એટલી ઉત્સુક છે કે તે પોતાના ઘરની મર્યાદાનો ઉમરો ઓળંગીને દોડી આવે છે અને કહે છે કે સુખ અમારે સરનામે એટલે કે અમારે ઘરે આવી પહોંચશે. નાનું શું આંખું ને મોટેરી આશા, એમાં થઈ જાતી કેટલીય ભૂલ. ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. સંબંધાવું તો છે મહેક મહેક થાવું, એને મુલાવી શકાય નહીં આમે, સુખ આવશે અમારે સરનામે. સમજૂતી. નાયિકા કહે છે જીવન ખૂબ જ નાનું છે. આવા નાના જીવનમાં મોટી મોટી આશાઓ છે. એમાંય કેટલીય ભૂલો થઈ જાય છે. જુઓ, ફૂલો પણ જાણે છે કે ખીલવા અને ખરવાની પળો વચ્ચે જીવન કેમ જીવવું. સંબંધોથી બંધાયા છીએ તો જીવનને પણ સારા કાર્યોથી સુવાસિત બનાવીએ કે જેથી એનું મૂલ્ય આંકી ન શકાય. આ બધા થકી નક્કી જ અમારે સરનામે એટલે કે અમારે ઘરે સુખ આવશે.